स्वरूपे सुपारीओ मूकी छे एमने पहला स्नान कराई पाછી રકેબીમાં લઈ લો। हेलो भाई हेलो ओम सिद्धबाला सर्वसिद्धबालो मणिबालस अश्विना श्रीरा रुद्राय वसुपतये कर्णायामा अवलिप्तारो ज्ञानभूरूपाः पर्जन्याः। હવે ભગવાન શિવને સ્નાન કરાવીશું। બહેનો પાણી ચડાવશે, લોટાની ધાર કરશે અને ભાઈઓ નાગદાદાને ભગવાન શિવને ચોળી મસળીને ઉપર ચંદન ચોખા ફૂલ પંચામૃત કંઈ પણ ચોટ્યું હોય તો સ્નાન કરાવવાનું। બહેનો પાણી ચડાવો અને ભાઈઓ સ્નાન કરાવો। યમુના પડે જતા રે કાનાને જોયા Yeah.
પૂજા કરી લેવાના. તમારા જે રૂમાલ છે એનાથી આપણે મૂર્તિઓ લાવવાની વાત કરી હતી. ભગવાનને એ હાથ મૂકો. જો હાથ ના મૂક્યા હોય તો હો. ચલો ભગવાનને પૂજા કરો. નાગદાદા લઈ લો પહેલા. બાજી લેવાના કે ગામ આંબે ગામ અને બાપજીના આવી ગયો બાપજી આપણે. બાજી આવી જાઓ બાજી ઋષિના મોમાં કરી દો. चलो हाथ में पुष्प लगाओ. हरे ओम
दीपं प्रधान भांगेरा रोटला ने चतुरा भांगेरा रोटला ने તમારા બિલકુલ વાળા હાથ હોય તો બહાર નીચે હાથ ધોઈ નાખવાના, હાથ ધોઈ નાખો, કેમ કે ભગવાનની આગળ આપણે નૈવેદ્ય ધરાયેલું છે અને પ્રેમથી આપણે એમને જમાડવાના છે, એટલે હાથ ધોઈ નાખીશું. બહાર હાથ ધોઈ નાખો, એકદમ હાથ સાફ થઈ જાય. તમારા પછી નેપકિનથી લૂછી નાખજો, એ હાથ લૂછી લેવાના શાંતિથી. પછી એક ચમચી પાણી પકડી રાખો, ધીમે રહી. એક ચમચી પાણી પકડી રાખવાનું. ના અભ્યાસે દાનકારી ચકો શેષનો દ્યો ધર્મવ્રતો તમારે બંનેને એ પાણી છે થોડું થોડું ડાબા હાથમાં પાણી લઈ લેવાનું, બંનેને ડાબા હાથમાં થોડું થોડું પાણી લઈ લેવાનું અને જમણા હાથે ભગવાનની આગળ આપણે નૈવેદ્ય મૂકેલું છે ત્યાં જમણા હાથે પાણી છાંટવાનું. જમણા હાથે બે એક છાંટવાનું. ઓમ નમઃ શિવાય બોલો મંત્ર સંભ્રો. બધેલું પાણી નીચે મૂકી દો, બધેલું પાણી નીચે છોડી દેવાનું. એક મિનિટ ભાઈ યજમાનો, તમે એકલા ભૂખ્યા છો, અમે એકલા ભૂખ્યા છીએ. મજાક નહીં કરતો. આ જેટલા આવેલા છે ને બિહાર મેસેજ મળ્યા, આ જેટલા આવેલા છે એ બધા એમ કહે છે કે જે વખતે આ બ્રાહ્મણો યજમાનો ઊભા થશે ને ત્યારે જ અમે ખાવા. બરોબર? એટલે તપ તમે એકલા નહીં, આ બધા કરે છે. બોલ રત્નેશ્વર મહાદેવ કી જય. આબો હાથ નાક આગળ રાખો, ભગવાનને ભાવપૂર્વક જમાડો. રે પ્રાણાય સ્વાહા, મનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, વિમુદાનાય સ્વાહા, રે સ્મરાય સ્વાહા. એક ચમચી પાણી જમીન પર ફરીથી આબો હાથ નાક આગળ રાખવાનો, જમણા હાથની પાંચે આંગળીઓ ભેગી કરવાની, ધ્યાનથી સાંભળવાનું. ડાબો હાથ નાક આગળ રાખવાનો, જમણા હાથની પાંચે આંગળીઓ ભેગી કરવાની. ભગવાનને જમાડો. રે પ્રાણાય
થાય પાછળથી ધૂપ નીકળે તો સારું કહેવાય ફરીથી જમાડો ઓમ રે પ્રાણાય સ્વાહા દેવાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઓમ રે પ્રાણાય ઓમ રે સમાનાય સ્વાહા ચાર વખત પાણી જમીન પર મૂકી દો ઉત્તરાભોષણમ મુખપ્રક્ષાલનમ પૂર્વાભોષણમ હસ્તપ્રક્ષાલનમ કુલે આત્મનિયમ મુખપ્રક્ષાલનમ સમર્પયામિ કરા ઉત્તરનાથે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ મુખવાસર્થી પીડા ઉદ્દામ દાસ્યારામ દક્ષિણામ અહીંયા શું આવ્યું દક્ષિણા ભગવાનને અર્પણ કરવી પડે ગોપીજીના ફોટાવાળી ચાલે નહીં ગોપીજીના ફોટાવાળી ખાલી ભારતમાં ચાલે બહાર ચાલે નહીં તો શું અર્પણ કરવું પડે તો કે સોનું અર્પણ કરવું પડે હે મોંઘું તો છે ભગવાને કયો સસ્તો છે ભગવાન સસ્તો છે ના ભગવાને મોંઘું પણ ભગવાનને કહીએ ભગવાન સોનું આપી શકું એટલી મારી શક્તિ નથી ભવિષ્યમાં કદાચ જો તું એવી શક્તિ આપીશ તો તને સોનું પણ અર્પણ કરીશ કોઈ ભૂદેવ ક્યાંય લઈ જશે નહીં હો જો તમને ઈચ્છા થાય ને આજે નહીં વર્ષે નહીં 10 વર્ષે 20 વર્ષે ક્યારેય બી ઈચ્છા થાય ને એટલે ભગવાનની યોનિથી લઈને શિવલિંગથી લઈને નાગથી લઈને ગળતીથી લઈને તમારે જેટલું સોનું ભગવાનને અર્પણ કરવું હોય એટલું કરી શકાય પણ અત્યારે હાલ ખાલી પ્રાર્થના કરવાની છે કે યજ્ઞ પૂરો થશે એ વખત છેલ્લે કંઈક ગોદી બાપુના ફોટા રૂપે મૂકે હું મૂકીએ કોઈ ખબર નથી મારી શક્તિ અનુસાર કંઈક મૂકે બે હાથ જોડે નમસ્કાર કરવાના નમસ્કારાન સમર્પયામિ મુખવાસાર્થી પીડા પુક્તામ વૃદ્ધાસ્માલમ દક્ષિણામ કર્માંતે પ્રકૃપયામિ મંત્ર પુષ્પાંજલિ દક્ષિણામ વિશેષાર્ઘ્યમ પરિકલ્પયામિ ઓમ જય જય પ્રભુ સાત્વતાપતે શરણ વત્સલા ભીષ્ટ સાધક યદુપતિ જગન્નાથ સર્વદા શરણમાગતા પાહિ પાહિ મા શરણમાગતા પાહિ પાહિ મા શરણમાગતા પાહિ પાહિ મા અવનિત પરિવાર મંગલદાભ્યો નમો નમઃ નમસ્કારાન એક ચમચી ભાઈઓ પાણી પકડવાનું અને એના યથાશક્તિ પૂજન કરુણાધિષ્ઠાતા ભગવંત ગણપતિ આદિ સ્વાગત પરિવાર મંડળ સહિત ભગવંત રત્નેશ્વર થાળીની અંદર છોડી દેવાનું પાણી મૂકી દો પછી બે હાથ ઊંચા કરો ચમચી વાટલીમાં મૂકી દો બે હાથ ઊંચા કરો બધા આવેલા તમામ મહેમાનો દર્શનાર્થીઓ ગ્રામજનો ભક્તજનો બધા બે હાથ ઊંચા કરો અને બોલો રત્નેશ્વર મહાદેવ આપણા કારણે આયેલા ભક્તો બી ભૂખ્યા બેસી રહ્યા છે ઊભા થવાનું કંઈક ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા પછી 10-15 મિનિટમાં પાછા આવી જવાનું કારણ કે આપણે પહેલાથી લેટ છીએ અને વાગ્યો છે 1 બહુમાં બહુ 2 વાગ્યા સુધીમાં પાછા આવી જઈશું વધારેમાં વધારે કેટલું 1 કલાકનો રેસ્ટ 2 વાગ્યા સુધીમાં પાછા અહીંયા આવી જઈશું ચલો ઊભા થઈ જાઓ ભગવાનની જય બોલાઈ ઊભા થઈ જાઓ